ઇન્ટરકાસ્ટ મેરેજ આજે બહુ મોટો ચર્ચાનો વિષય છે, તો ઇન્ટરકાસ્ટ મેરેજને લઈને તમારું શું માનવું છે? મને નથી લાગતું કે કોઈ હવે કાસ્ટમાં માનતું હોય. માને છે. તમે આજ વર્ષમાં કેટલા કેસ જોયા ઇન્ફ્લુએન્સર્સના, અને અમુક વિડીયો પણ વાયરલ થયા હતા ઇન્ટરકાસ્ટ મેરેજના કારણે લડાઈ પણ થઈ. કઠલાલના લસુંદ્રા ગામે પ્રેમ લગ્નનો મામલો ગરમાયો છે. લસુંદ્રા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. ઇન ગ્રુપ વોઝ આઉટ ગ્રુપ. ઇવોલ્યુશનરી સાયકોલોજીના હિસાબે સમજીએ તો ગ્રુપના અંદર મતલબ આપણું ગ્રુપ, આપણી ફેમિલી, આપણું ગામ, આપણો ધર્મ, આપણો દેશ, આપણી ક્રિકેટ ટીમ. માણસ નેચરલી પોતાના ગ્રુપના લોકો પર વધારે વિશ્વાસ કરે છે અને એમના માટે સેક્રિફાઈસ પણ કરે છે. આઉટ ગ્રુપ મતલબ બીજાનું ગ્રુપ, એ આપણા ગ્રુપનો હિસ્સો નથી. ગ્રુપ એ, ગ્રુપ બી. ઇવોલ્યુશનરી સાયકોલોજીના હિસાબે હજારો વર્ષો પહેલા અલગ ટ્રાઇબ્સના વચ્ચે રિસોર્સ જેમ કે ખાવાનું, પીવાનું, જમીન અને મેટિંગ, રિપ્રોડક્ટિવ એક્સેસ, તો આ ટેન્ડન્સી આજે બી દેખાય છે. ભલે કોન્ટેક્સ્ટ બદલાઈ ગયો હોય. થોડું સરળતાથી સમજાવું તો તમે બીજા દેશમાં યા બીજા રાજ્યમાં જાઓ છો અને તમને ત્યાં જ તમારા જ સિટીનો અને તમારી જ સમાજનો માણસ મળે છે અને એ કહે છે કે ભાઈ હું પણ આ સમાજનો, તો તમે અચાનક જ એક ઇનબિલ્ટ ટ્રસ્ટ એના ઉપર મૂકી જશો. ગમે એવી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન શેર કરી દો છો. તમે કહેશો ચાલ ભાઈ આપણા ઘરે જઈએ યાર. આ ઇનબિલ્ટ ટ્રસ્ટ ક્યાંથી આવ્યો? તો આ મિકેનિઝમ હજારો વર્ષો પહેલાના ફીડ છે ગ્રુપના વચ્ચે. તો આ લગ્નના કોન્ટેક્સ્ટમાં કઈ રીતે એપ્લાય કરે છે? એક જ સમાજના લોકો પોતાની કમ્યુનિટીના લોકોને પસંદ કરે છે. એનું કારણ હોઈ શકે વેલ્યુઝ અને ટ્રેડિશન સેમ છે, એટલે બંને કઈ રીતે આપણા ઘરમાં એડજસ્ટ કરશે ટેન્શન જતું રહ્યું. અમુક લેવલે ટેન્શન ઓછું થઈ ગયું. પરિવાર તરત જ એક્સેપ્ટ કરી લેશે યા જલ્દી એક્સેપ્ટ કરી લેશે. વિશ્વાસ અને સામાજિક સપોર્ટ મળશે તો ઇકોનોમિકલ બેનિફિટ પણ આવે છે. તમને આ પછી ડિટેલમાં સમજાવું છું. અત્યારે આગળ વધીએ. આ કલ્ચરલ બાયોલોજીકલ મિક્સ છે. આઉટ ગ્રુપ મતલબ બીજી જાતિ યા બીજી સમાજની સાથે લગ્ન કર્યા. એ વસ્તુને બ્રેઇન બાય ડિફોલ્ટ ઓપોઝિશન તરીકે જુએ છે. અને તમારે ફિમેલ કોમ્પિટિટિવ બાયોલોજી સમજવી હોય ને તો એ ખાલી ગૂગલ કરીને વાંચી લેજો. રિપ્રોડક્ટિવ એક્સેસ માટે કોમ્પિટિશન કઈ રીતે થાય છે. સાલા આપણી સમાજની છોકરીઓ લઈ ગયા તો આપણો વંશજ આગળ કઈ રીતે વધશે? આ વસ્તુ આપણે પછી ડિટેલમાં ડિસ્કસ કરશું લોંગ વિડીયોની અંદર. ચાલો.